જવાબદારી આવે કે આ દેશની અંદર પારદર્શક અને સારું શિક્ષણ આપવાની હોય છે, કારણ કે આ દેશનું સૌથી મોટું કોઈ યુવાધન હોય તો યુવાનો છે. યુવાનો અમારા પણ હોઈ શકે, પોલીસ પ્રશાસનના પણ હોઈ શકે, આમ સામાન્ય જનતાના પણ હોઈ શકે. તો જે યુવાનોએ આજે માગણી કરી છે જંતર મંતર દિલ્હી ખાતે, અને 20 તારીખે જે સંસદ ઘેરાવનો કાર્યક્રમ કર્યો હતો, ત્યાં જે પોલીસના વેશમાં જે અન્ય લોકો સામેલ થઈ અને નિર્દોષ બહેનો ઉપર અને યુવાનો ઉપર જે અમાનવીય કૃત્ય કર્યું છે, એને આજે અમે અહીંયા વખોડીએ છીએ. અહીંયા પોલીસ પ્રશાસનને અમે નમ્ર વિનંતી સોશિયલ મીડિયા મારફત કરી હતી અને અત્યારે પણ કરીએ છીએ કે અમારા બાળકોની સાથે આપના બાળકોનું પણ ભવિષ્ય જોડાયેલું છે. આપ અમને સહયોગ આપજો, અમે આપને સહયોગ આપીશું. અને આ દેશની અંદર અમારે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એની માંગણી છે. સાથે સાથે અમે જે 14 યુવાનો આ નીટના પેપર પછી મૃત્યુ પામ્યા છે અથવા આત્મહત્યા કરી છે, આજે એમના પરિવારો ઘેર શોકની લાગણીમાં છે. માટે આપણે અહીંયા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો એની માંગણી કરીશું, જેથી કરીને એ મીડિયાના ભાઈઓ આપણને જે સારો સપોર્ટ સહયોગ કરી રહ્યા છે એમને પણ આપણે કહીશું કે આપ અમને સહયોગ આપો મીડિયાના ભાઈઓ, અને આપણે નારો બોલાવીશું કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો. આપણે બધા તમામ યુવાન મિત્રો અને બધા ભેગા થઈ અને દેશની આજની વિપરીત પરિસ્થિતિ જે નિર્માણ પામી છે કે આજનું જે ભાવિ છે એ ભાવિ ખરેખર અંધકારમય થયું છે. આ જે પેપર લીક થવાના કારણે દેશની અંદર જ્યારે અન્ય યુવાનો જ્યારે જંતર મંતર દિલ્હી ખાતે જ્યારે ઉપસ્થિત છે અને એમના પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યું છે, ખરેખર દુઃખદ ઘટના છે. લોકશાહીને એક કલંકિત ઘટના બની રહી છે અને ખરેખર આ દેશ માટે શું થઈ રહ્યું છે એ કંઈ ખબર પડતી નથી. પણ છતાંય વહીવટી તંત્રને આપણે સહયોગ આપીને આપણો સહયોગ આપણે એમને સહયોગ આપીએ. અને આજે આપણા જે વિદ્યાર્થીઓ જે નેટની પરીક્ષામાં જે પેપર લીક થયું અને જે લોકો એમનો શહીદી જે વરી છે જેમને આત્મહત્યા કરી છે એવા લોકોને વિનમ્ર આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. જેવા યુવાનો એ દેશનું ખરેખર ભાવિ હતું. તે કલેક્ટર બનવાના હતા, IPS બનવાના હતા, PSI બનવાના હતા, કોઈ એમાંથી બીજા અધિકારીઓ પણ બનવાના હતા, છતાં પણ એ આજે આપણા વચ્ચે નથી. એટલે આપણે આ દુઃખદ ઘડીમાં એમના કુટુંબીજનોનો અને આ દેશના જે ભાવિ યુવાનો છે એમના તરફથી આપણે એમને શક્તિ એમના કુટુંબીજનોને મળે અને દેશના જે પણ યુવાનો છે એ યુવાનોને આપણે જે શહીદ થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિ આપીશું. GD મોદી કોલેજ ખાતે પેપર લીકના વિરોધમાં આજે કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે 14 વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યાના અંદર અહીંયા વિદ્યાર્થીઓ પણ શાળાથી કોલેજથી છૂટેલા હતા અને પોલીસનો કાફલો પણ જબરદસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસના કાફલાને અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ ઘટના ન બને. જ્યારે ધીરજ સોની, ભાઈ શ્રીમાળી અને સાજિદ મકરાણીએ ત્રણેય આગેવાની લઈ અને આ કાર્યક્રમ કર્યું હતું અને તેનું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો હતો. પોલીસે પણ તેમને માન આપીને શ્રદ્ધાંજલિ 2 મિનિટનું મૌન શહીદો માટે કરવા માટે આપ્યું હતું અને ત્યારબાદ તેઓએ પોતાનો પ્રવચન પણ અહીંયા કરવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું હતું. ત્યારબાદ પોલીસ, પશ્ચિમ પોલીસના RK પટેલ અને પૂર્વ પોલીસના મેડમ સહિત મોટી સંખ્યાના અંદર પાલનપુરની પોલીસ અહીંયા ખડકી દેવામાં આવી હતી. જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ પણ છૂટીને બહાર આવ્યા હતા, જ્યારે અહીંયા મરિયમ મિર્ઝા સહિત અન્ય મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને તેમણે આ કાર્યક્રમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ કર્યો હતો. જ્યારે શ્રદ્ધાંજલિ પૂર્ણ થયા બાદ પ્રવચન ચાલુ કરતાં પશ્ચિમ પોલીસ અને પૂર્વ પોલીસના કાર્યકરો હરકતમાં આવ્યા હતા અને પોલીસ જવાનો હરકતમાં આવીને તેમને 2 મિનિટનો જે સમય ફાળવ્યો હતો અને તે લોકોએ શિક્ષણ પ્રધાન રાજીનામું આપેના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતની નોંધ
ત્યાં લોકો લઈ રહ્યા હતા અને જોવા જઈએ તો જે રીતનો પોલીસ બંદોબસ્ત અને મોટી સંખ્યામાં ગોઠવી દેવાય તો એ પ્રમાણે અત્યારે ત્યાં કોઈ નહોતું. ત્યારે એક કાર્યકર પોલીસને પગે પડવા ગયો હતો અને હાથ જોડતો હતો. ત્યારે શ્રીમાળી તેને પકડીને લઈ ગયા હતા અને તેમણે કહ્યું કે અમે તમને કોઈ અડચણરૂપ નથી, શ્રદ્ધાંજલિ છે, શહીદોના માનમાં આપ ઊભા રહી અને શ્રદ્ધાંજલિ આપી શકો છો. પોલીસે ખરેખર ખૂબ જ સારો સહકાર આપેલો હતો. જ્યારે પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમે એમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા હતા અને કે ભાઈ તમે પ્રોટેસ્ટ કરો એની ના નથી, પણ શ્રદ્ધાંજલિ માટે અત્યારે અમે આપીએ છીએ, તમને કોઈ પરમિશન આપવામાં આવી નથી, છતાં પણ અમે એક શહીદોના માનમાં તમને શ્રદ્ધાંજલિ માટે સમય ફાળવી રહ્યા છીએ. ત્યારે શ્રદ્ધાંજલિ પૂર્ણ થયા પછી આપ પોતે પણ અહીંયા હાજર થઈ અને પોલીસને કોઓપરેટ કરશો તેવી વાત કરી હતી. જ્યારે પોલીસની સાથે સાજિદ મકરાણી, શ્રીમાળી અને ધીરજ સોની સહિત અન્ય જે આગેવાનોએ જે કાર્યક્રમ કર્યો હતો આજે, તે વિદ્યાર્થીઓના હિત માટેનો, તેને લઈ અને બંને સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે તેમણે કહ્યું કે અત્યારે તમને ખાસ માત્ર શ્રદ્ધાંજલિ માટે સમય આપ્યો હતો અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને પશ્ચિમ પીઆઈ આર કે પટેલે તરત જ એમને એક્શન મોડમાં આવી અને તમામની અટકાયત કરીને તેમને સીધા જ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને જીડી મોદી કોલેજથી ત્યાં એમને પોલીસ મથકે લઈ જવા માટે એમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ઘણી વખત આ લોકોએ એમની સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે પરમિશન માટે ગયા હતા, અમને પરમિશન આપી ન હતી. આ તમામ બાબતોની ચર્ચા ધીરજ સોની, શ્રીમાળી અને સાજિદ મકરાણીએ ત્યાં કરી હતી. પરંતુ જે રીતનું પરમિશન નથી એટલે પોલીસે પોતાની કામગીરી કરી હતી અને આ પરમિશન આપવાની જવાબદારી પોલીસને નથી હોતી, એસડીએમની હોય છે. અને પરમિશન ન મળતા જ તાત્કાલિક એમણે પોલીસને એક્શન મોડ લેવાની વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે આપ શાંતિથી અમારી સાથે અટકમાં આવો, નહીંતર અમારે તમને જબરજસ્તી અટક કરવામાં આવશે. જ્યારે આ બાબતે થોડી પોલીસ અને અધિકારીઓ જે આગેવાનો હતા એમની સાથે વાર્તાલાપ થઈ હતી અને વાર્તાલાપ થયા પછી તેમને સમજાવવામાં આવ્યું હતું કે આપ અત્યારે તમારો કાર્યક્રમ પૂર્ણ થયો છે, અત્યારે જે પરમિશન નથી છતાં પણ તમે જે અત્યારે કાર્યક્રમ કર્યો છે એટલે આપને અહીંયા સીધા જ અટકમાં લેવામાં આવશે. જો તમે પ્રેમથી વાત કરતા હો તો બરાબર છે, નહીં કે પોલીસ પછી તમને બળજબરીથી પણ અટકમાં લેશે, કારણ કે તમે પરમિશન તમને આપવામાં આવી નથી. ત્યારે સાજિદ મકરાણીએ ખાસી બધી એમને સાથે ડિસ્કસ કરી હતી અને ત્યારબાદ પોલીસે તેમને કહ્યું હતું કે આપના તરીકાથી પોલીસના અંદર આવી જાઓ. કોલેજના પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યાના અંદર કોલેજની બહાર તો આપ જોઈ રહ્યા છો કે પોલીસનો એક કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. એટલે અમુક વિદ્યાર્થીઓ કોલેજની અંદર હતા અને અમુક વિદ્યાર્થીઓ કોલેજની બહાર હતા. અને ત્યારબાદ વાતાવરણ થોડું ઉગ્ર થતાં પોલીસ હરકતમાં આવી અને પોલીસે કડકાઈ દાખવીને તમામને અટકમાં લઈ અને પોલીસ વાનમાં મૂકવામાં આવ્યો. ત્યારે ભારે સૂત્રોચ્ચાર આ લોકોએ કર્યો હતો. ત્યારે તમામની અટકાયત કરીને તેમને પૂર્વ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસની એક સારી કામગીરી હતી, પોલીસની પ્રશંસનીય કામગીરી હતી અને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો કે કોઈ અનિશ્ચિત બનાવ દિલ્હી જેવો ન બને તેની ખાસ કાળજી પોલીસે રાખી હતી. પૂર્વ પોલીસ અને પશ્ચિમ પોલીસ બંનેના પીઆઈઓ સતત ઉપર ઊભા રહી અને આ સમગ્ર બંને પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યાના અંદર સવારથી જ અહીંયા ગોઠવાયા હતા અને તેઓએ તમામને મહિલાઓ સાથે પણ મરિયમ મિર્ઝા, અત્યારે આપ જોઈ રહ્યા છો કે મરિયમ મિર્ઝા સહિત અન્ય મહિલાઓને પણ તેમને પ્રોટેસ્ટ કરતાં રોકીને તેમને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમને ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. એમ જે કલાકનું આ જે અત્યારે ચાલી રહ્યું હતું કલાક સુધીમાં અને જે રીતની પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો હતો એ રીતે એવું લાગતું હતું કે કંઈક થશે. જ્યારે ધીરજ સોનીએ જણાવ્યું હતું થઈ રહી છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે, જેના કારણે અત્યારે ભારતની અંદર ઘણા બધા ઘર પરિવાર એવા કુટુંબો છે કે જેમની દશા ખૂબ જ અત્યારે ખરાબ છે. હું કહું છું કે આપણા ભારત દેશની અંદર શિક્ષણની પ્રણાલીમાં સુધારા લાવવા જોઈએ.
અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે વિદ્યાર્થીઓ સાથે ખરાબ થયું છે અથવા જેમણે પણ પેપર લીક કર્યા છે જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં ભરાવવા જોઈએ. વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં આવો કોઈ પણ પ્રશ્ન ન બને તે માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. હું ધીરજ સોની, બનાસકાંઠા જિલ્લા મંત્રી, ગુજરાત ક્રાંતિકારી પાર્ટી. હંમેશા વિદ્યાર્થીઓના અધિકાર સાથે છું. વિદ્યાર્થીઓ માટે હંમેશા લડીશ. જય હિન્દ, જય ભારત. ત્યારબાદ તમામની અટક કરીને પોલીસ વાનમાં તેમને લઈ જતા હતા ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ પણ ત્યાં ઊભા હતા. પોલીસ વાનમાંથી પણ તેમણે ભારે સૂત્રોચ્ચાર કર્યા.